સૌને નમસ્કાર સાથીઓ। બહુ દિવસ પછી આજે આપણે ફેસબુકના માધ્યમથી લાઈવ થયા છીએ અને અનેક વાતો ફેસબુકના માધ્યમથી તમારા બધાની વચ્ચે મૂકવાની છે। સૌપ્રથમ તો આજે દેશના યુગ પુરુષ જેને ભારતીય રાજનીતિમાં સુશાસનની રાજનીતિ કરી એક અટલ કવિ જેને કવિતાઓના માધ્યમથી દેશના લોકોના જીવનના અનેક પ્રાણો પૂર્યા, દેશની રાષ્ટ્રવાદી ભાવનાને મજબૂત કર્યું એવા શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીની આજે જયંતિ છે અને આ સમયે આપણે તેમને કોટી કોટી વંદન કરીએ છીએ। સાથીઓ, આજે 3-4 મુદ્દાઓ ઉપર વિશેષ વાત કરવા માટે તમારા બધાની વચ્ચે ફેસબુકના માધ્યમથી લાઈવ થયો છું। આપણે ખૂબ લાંબા સમયથી વિસ્તારની અંદર નાના મોટા પ્રશ્નોને લઈને, વિકાસના કામો હોય, નાના મોટા લોકોની મદદ હોય, આ તમામ પ્રશ્નો આપણે ક્યાંક ને ક્યાંક કેવી રીતે નિરાકરણ આવે એ દિશામાં કામ કરતા હોઈએ છીએ। આજે પબ્લિક દિવસ રાખ્યો છે જનસેવા કાર્યાલય। દર અઠવાડિયે જાહેરાત કરીને જનસેવા કાર્યાલય, જ્યાં તમારું અને મારું સુખ દુઃખનું કામ થાય છે, એવા જનસેવા કાર્યાલયે આજે પબ્લિક દિવસ એટલે લોકોને મળવા માટેનો દિવસ છે। બપોરે 1 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી વિસ્તારના અનેક લોકો આવે, પોતાની વાતો મૂકે, પોતાના વિસ્તારના પ્રશ્નો આપે અને એનું સમાધાન કરવાનો આપણે પ્રયાસ કરતા હોઈએ છીએ। સાથે જ આજે જ્યારે તમારા બધાની વચ્ચે સેવાના માધ્યમથી પબ્લિક દિવસ હોય અને એની સાથે સાથે એવું વિચાર્યું કે આજે આપણે ફેસબુકના માધ્યમથી પણ લોકો સુધી આપણી વાત પહોંચાડીએ। આજે 2 મહત્વના વિષયો ઉપર ચર્ચા કરવાની છે। પહેલો વિષય, આ વખતે તમને બધાને ખબર છે કે કમોસમી વરસાદ આવ્યો અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણે નુકસાન થયું હતું। એટલે પછી સમગ્ર ગુજરાતમાં વરસાદ પહોંચ્યો અને સમગ્ર ગુજરાતના ખેડૂતોને નુકસાન થયું। એટલે આપણી રાજ્યની ભાજપની સરકાર સંવેદનશીલ સરકાર છે અને એને સંવેદનશીલતાના માધ્યમથી એવું નક્કી કર્યું કે જે ખેડૂતોને આપણે નુકસાન થયું છે એ ખેડૂતોને વળતર મળે, સહાય મળે, એના માટે ચિંતા કરીએ। અને આપણા દેશ રાજ્યની સરકારે 10,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું, ઇતિહાસમાં પહેલી વાર સૌથી મોટું પેકેજ। અને એનો લાભ આજે તમારા બધાની વચ્ચે ડેટા મૂકવા માટે પણ રજૂ થયો છે। થોડી ઘણી વાતો તમારા બધાની વચ્ચે સરકારી કામકાજોની થાય એના માટે તમારા બધાની વચ્ચે ફેસબુકના માધ્યમથી રજૂ થયો છું। સૌથી મહત્વનો વિષય સાથીઓ કે જે આપણે વરસાદના કારણે જે પેકેજ જાહેર કર્યું હતું એમાં 10,000 કરોડનું પેકેજ અને એમાં આપણા વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા વિસ્તારના ખેડૂતોને પણ ખૂબ મોટા પ્રમાણે એનો લાભ મળે એ દિશામાં આપણે સાથીઓ કામ કરવાના હતા। અને રાજ્ય સરકારે જ્યારે જાહેરાત કર્યું કે ભાઈ ચલો અમે 10,000 કરોડનું પેકેજ આપીએ છીએ તો એ દરેક લોકોને મળે, એમાં કોઈ બાકી ન રહી જાય, અને એના માટેનો પ્રયાસ રાજ્ય સરકારે કર્યો। અને આજે તમારા બધાના માધ્યમથી એ વાત કે આપણા વિરમગામની અંદર, વિરમગામ, માંડલ, દેત્રોજમાં કુલ 42,923 ખેડૂતોમાંથી, એટલે ઓનલાઈન જે રજીસ્ટ્રેશન થયું હતું એ 42,923 ખેડૂતોનું થયું હતું, એમાંથી આપણે 37,626 ખેડૂતોને રૂપિયા 124.86 લાખ એટલે 124 કરોડ 86 લાખની સહાય અત્યાર સુધી ચૂકવવામાં આવી છે। આ નાની મોટી વાત નથી, 125 કરોડ આશરે થયા અને હજુ બીજા 12% લોકોના ખાતામાં પૈસા જમા કરવાના બાકી છે। એનું મૂળ કારણ હજુ નથી થયા એનું કે આધાર કાર્ડ બેંક સાથે લિંક ન હોય એવા લોકોનું અત્યારે પેન્ડિંગ છે। એટલે જે લોકોના આધાર કાર્ડ બેંક સાથે લિંક હોય, કેમ કે આધાર કાર્ડના માધ્યમથી પૈસા આવે છે, જેના આધાર કાર્ડ, જે ખેડૂતનું આધાર કાર્ડ બેંક સાથે લિંક હોય એવા ખેડૂતોના ખાતામાં પૈસા આવે છે। એટલે આપણે સૌથી મોટા નસીબ આપણા એટલા છે કે આપણા વિસ્તારની અંદર આપણે 37,600 ખેડૂતોના ખાતામાં અત્યાર સુધી 125 કરોડ રૂપિયાની સહાય જમા થઈ છે। એમાં ઓછામાં ઓછા 10 થી 12,000 રૂપિયા છે અને વધુમાં વધુ 44,000 રૂપિયા છે। સરકારે 2 હેક્ટર દીઠ પૈસા એટલે સહાય આપવાનું નક્કી કર્યું હતું। એટલે આપણા વિસ્તારના ખેડૂતો 42-43,000 ખેડૂતોના ખાતામાં પૈસા જવાના છે। એમાંથી 36,000 ખેડૂતોના ખાતામાં પૈસા નખાઈ ચૂક્યા છે। 125 કરોડ રૂપિયાની સહાય મળી છે। એટલે આપણે બધા તમારા બધાના માધ્યમથી હું રાજ્યની ભાજપ સરકાર, માન્ય મુખ્યમંત્રીશ્રી, માન્ય કૃષિ મંત્રીશ્રી અને આ બધાને માર્ગદર્શન આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનો આખી વિરમગામ વિધાનસભા વતી આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। કેમ કે
ખેડૂતોને નુકસાન થાય અને એના માટે એટલી ગંભીરતા કોઈ અત્યાર સુધી લીધી હોય તો માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકારે લીધી છે. એટલે કે પહેલાના જમાનાની અંદર જ્યારે આવી કોઈ ઘટના બને ત્યારે ખેડૂતો માટે બીજી કોઈ વ્યવસ્થા ઊભી થતી કે ભાઈ મજૂરી કરો કે બીજી કોઈ વ્યવસ્થા આપે, પણ સરકાર ખેડૂતોની મહેનત, ખેડૂતોની જે આસ્થા છે એ આસ્થા ઉપર ક્યારે પાણી ના ફરી વળે, ખેડૂતોની મહેનત ઉપર ક્યારે પાણી ન ફરી વળે, એના માટે રાજ્યની ભાજપ સરકાર હંમેશા ગંભીરતાથી કામ કરે છે. સાથે જ એક બીજો મહત્વનો વિષય આજે તમારા બધાની વચ્ચે મૂકું છું અને આ બધા જ લોકોને લાગુ પડે છે. હું મારી વિનંતી કરું છું બધા લોકોને કે આ બાબતે તમે બધા પણ થોડું ધ્યાન આપજો. બીજું એક પહેલા વાત કરું, જે ખેડૂતના ખાતામાં પૈસા જમા થઈ જાય અને મેસેજ ના આવ્યો તો એ લોકોને પાસબુક ભરીને પણ ચેક કરી લેજો, કેમ કે આપણી એડીસી બેંકમાં એમાં ઘણી વાર શું મેસેજ નથી આવતો, પૈસા જમા થઈ ગયા હોય. તો મારી એક વિનંતી છે કે પાસબુક ભરાવીને જે ખેડૂતોએ ફોર્મ ભર્યા હોય વળતરના, એ ખેડૂતોએ એકવાર બેંકમાંથી પાસબુકના માધ્યમથી ચેક કરી લેવું, જેથી કરીને એના ખાતામાં પૈસા આવ્યા છે કે નથી આવ્યા એ થોડો ખ્યાલ આવી જાય. બીજો એક મહત્વનો વિષય છે, એક ધારાસભ્ય તરીકે, એક રાજનેતા તરીકે આપણે માત્ર વિકાસના કામોમાં રસ લેતા હોય, પરંતુ તમારા બધાના આશીર્વાદથી આ વિસ્તારની અંદર ધારાસભ્ય બન્યા પછી માત્ર વિકાસના જ કામો નહીં, સેવાના કામોમાં પણ આપણે રસ લઈએ છીએ. જેમ કે નોટબુક ચોપડા વિતરણ હોય, ગરીબ બાળકો હોય એને ભણવાની ફી ભરી દેતા હોઈએ છીએ, અમુક છાત્રાલયો જે છે સમાજો દ્વારા સંચાલિત હોય એમાં આપણે સોલર પેનલ લગાવી આપતા હોઈએ છીએ, મહિલાઓને ફ્રીમાં નિઃશુલ્ક ધાર્મિક પ્રવાસ કરાવતા હોઈએ છીએ. એટલે આપણે સેવાના કામોને પણ એક ધારાસભ્ય તરીકે મહત્વનું કામ લેતા હોઈએ છીએ. પણ એક બહુ મહત્વનો વિષય આપણા વિસ્તારમાં ઘણીવાર એવો બનતો હોય છે, આપણા કાર્યાલય આવતા હોય કે હાર્દિકભાઈ, મારા પરિવારની અંદર મારા કાકાને, પપ્પાને, મમ્મીને કે કોઈને કિડનીની બીમારી છે, કેન્સરની બીમારી છે, પરિવાર આર્થિક સક્ષમ નથી હોતો ઘણીવાર, તો કે હાર્દિકભાઈ આમાં શું આપણે થઈ શકે. એટલે અમે એમને સલાહ આપતા હોઈએ છીએ કે ભાઈ જે પરિવાર આર્થિક રીતે કમજોર હોય અને એના ઘરમાં ગંભીર બીમારી હોય, હાર્ટની બીમારી હોય, લીવરની હોય, કિડનીની હોય, કેન્સર હોય, બીજા કોઈ એવા ગંભીર રોગ હોય જેમાં લાખો રૂપિયાના ખર્ચા થતા હોય, તો એવા લોકો આપણી જોડે આવતા હોય છે. આવા કેસની અંદર આપણે મુખ્યમંત્રી રાહત ફંડનું એક ફોર્મ ભરાવતા હોઈએ છીએ, જેમાં માન્ય મુખ્યમંત્રી પોતાના રાહત ફંડમાંથી સીધા જ જે તે દર્દી જે તે હોસ્પિટલમાં દાખલ હોય એ હોસ્પિટલમાં આપણે રકમ જમા કરાવતા હોઈએ છીએ. અત્યાર સુધી આપણા વિરમગામ વિધાનસભાની અંદર આવા 35 એવા ગંભીર દર્દીઓ હતા, જે કોઈને લીવરની તકલીફ હોય, કોઈને કિડનીની તકલીફ હોય, કોઈને ગંભીર કેન્સર હતા. આવા લોકોને આપણે 1 લાખથી લઈને 5 લાખ સુધીની સહાય મુખ્યમંત્રી રાહત ફંડમાંથી અપાવી છે. એટલે ટોટલ 35 એવા ગંભીર દર્દીઓ હતા જેને આપણે 1 કરોડ સુધીની અત્યાર સુધી સાથીઓ સહાય અપાવી છે. અને આમાં ગરીબ માણસ હોય, ગામનો નાનો માણસ હોય, બીજા કોઈને મદદ ન કરતા હોય, તો મારી આપ સૌને એક વિનંતી છે કે આવી તમને કોઈ ગંભીર બીમારી હોય, આર્થિક કોઈ પ્રકારની તમારી જો સહાય ન હોય, તો તમે મારા કાર્યાલય આવજો. અમારા કાર્યાલય ઉપરથી કાર્યાલય મંત્રી તમને ફોર્મ ભરાવશે. તમને જે પ્રકારે કે પ્રકારે તમારે પ્રોસેસ કરવાની, પછી એ ફોર્મ હું માનીય મુખ્યમંત્રીશ્રીને આપતો હોઉં છું. માનીય મુખ્યમંત્રીશ્રીની એક કમિટી બેસતી હોય છે અને મુખ્યમંત્રીશ્રીની કમિટી બેસે એમાં નક્કી થાય કે આ વ્યક્તિને કેટલા રૂપિયા આપણે ચૂકવવા પાત્ર છે. એટલે અત્યાર સુધી આપણે 35 પરિવારોને આપણે 1 કરોડ રૂપિયાની સહાય અપાવી છે. આવા કોઈ પણ પરિવાર હોય તો મારી આપ સૌને વિનંતી છે કે તમે અમારી ઓફિસે તમારે સંપર્ક કરો. અમે બિલકુલ તમારે ચિંતા નથી કરવાની, પછી ચિંતા અમે લઈશું. અમે માન્ય મુખ્યમંત્રીને વિનંતી કરીશું અને એ પૈસા જેવી રીતે બને, હું એવું નથી કહેતો કે દરેક કિસ્સામાં ફાળવી જ દે છે, પણ એવા કિસ્સાની અંદર સરકાર એવું નક્કી કરતી હોય છે કે ભાઈ ઉંમર નાની છે અને બીમારી ગંભીર છે, પણ આ બીમારીમાંથી એ બહાર નીકળી શકતા હોય તો એવા કેસમાં સરકાર ચોક્કસ ઝડપથી પૈસા ફાળવી દેતી હોય છે. એટલે આપણા વિસ્તારની અંદર આવા આપણે અનેક પરિવારોને મદદ કરી છે અને ભવિષ્યમાં પણ આપણે આવા પરિવારોને મદદરૂપ થવાની ખાતરી તમારા બધાના માધ્યમથી હું આપું છું. એટલે નિશ્ચિત ચિંતા કર્યા વગર જ્યાં જરૂર પડે ત્યાં જનસેવા કાર્યાલય એ મારું કાર્યાલય નથી. જનસેવા કાર્યાલય તમારું છે, આપણા બધાનું છે. અહીંયાથી નાનામાં નાના માણસની કે પછી અમીરમાં અમીર માણસની, નાનામાં નાનો કોઈ ગામનો હોદ્દેદાર ન હોય ને સામાન્ય કાર્યકર્તા હોય, મોટા મોટા હોદ્દેદારની તમામ પરિસ્થિતિઓનું નિરાકરણ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તમારા એક સેવક તરીકે, દીકરા તરીકે આપણા કાર્યાલયથી થાય એ દિશામાં અમે ત્વરિત પ્રયાસ કરી રહ્યા છીએ. બીજો એક બહુ મહત્વનો વિષય અત્યારે તમારા બધાની વચ્ચે મૂકું છું અને એ છે નળકાંઠાનો વિષય. નળકાંઠાની અંદર 3 વર્ષ પહેલા તમે બધા જાણો છો કે ઘોડા ફીડરના કામનો એક બહુ મોટો પ્રશ્ન હતો. ઘોડા ફીડરનું કામ આપણે પહેલું 50% પૂર્ણ કર્યું, એટલે ઘોડા ફીડરમાં પાણી છોડવાનું કામ પતી ગયું. હવે ત્યાંથી આપણે જે ખેતરે પાઇપલાઇન નાખવાના છીએ અને કામકાજની હવે શરૂઆત થશે.
એટલે મારી બધા જ ખેડૂતોને વિનંતી છે, પેપરમાં જાહેરાત પણ આવી ગઈ છે, આ જે પાઇપલાઇન છે અંડરગ્રાઉન્ડ નાખવાના છે, બહુ મોટી પાઇપ નાખશે. અમારી બધા ખેડૂતોને વિનંતી છે કે જેના સર્વે નંબરમાંથી આ નળકાંઠાના ખેડૂતોના પાણીની પાઇપલાઇન જવાની છે એ ખેડૂતોને ડાંગરની ખેતી એટલા વિભાગમાં ન કરવા એક મારી વિનંતી છે. કેમ કે આ બહુ મોટું કામ સમગ્ર નળકાંઠાના લાખો લોકો માટે થવાનું છે. કેમ કે આપણે જે આ કામ કરવાના છીએ એના પછી કાયમી 12 માસ ખેતીનો લાભ આપણને મળવાનો છે. એટલે અત્યારે આપણે જમીનોનું આમાં સંપાદન નથી થતું, કેમ કે જમીનની અંદર 3 મીટર કે 2 મીટર પછી જાય એટલે સરકાર કોઈ પણ સંપાદન વગર નાખી દેતા હોય છે પાઇપલાઇન. પણ જો પાક હશે તો પાક જે હટાવશું તો પાકનું પણ વળતર આપવાનું આપણે અધિકારીઓને કીધું છે, તો તમને પાકનું વળતર ચોક્કસ મળશે. પણ આપણે નળકાંઠાના છેવાડાના ગામ સુધી જે પાઇપલાઇનનું નર્મદાના કામનું જે છેલ્લું કામ બાકી છે એમાં બધા ખેડૂતો સહયોગ આપે એ મારી આપ સૌને નમ્ર અરજ છે. સાથે જ એક મહત્વનો વિષય, આપણે ઘણા બધા રોડો મંજૂર કરાવ્યા, ઘણા બધા રોડોના અત્યારે કામ ચાલુ છે, લગભગ 70 રોડના ખાતમુહૂર્ત કરવાના હજુ બાકી છે. એટલે આપણે ધીરે ધીરે હવે અલગ અલગ ગામડાઓની અંદર રોડોના કામો હાથ ઉપર લઈ રહ્યા છીએ. એટલે મારી બધાને વિનંતી છે કે આવતું 1 વર્ષ આપણે બધા માટે બહુ મહત્વનું છે. રોડ રસ્તાના કામો હોય, સ્કૂલોના કામો હોય, હોસ્પિટલના કામો હોય, પેટા આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કામો હોય, નાના મોટા નાળાના કામો હોય, કોઝવેના કામો હોય, આ બધા જ કામો, પાઇપલાઇનના કામો હોય, ઓવરહેડ ટાંકીના કામો હોય, પાણીના બોરના કામો, બધા જ કામો આપણા વિસ્તારમાં મંજૂર થઈ ગયા છે. એટલે આ બધા જ કામો અત્યારે આપણે હાથ ઉપર લીધા છે. તો મારી આપ સૌને વિનંતી છે કે થોડી ધીરજતા રાખીને સહયોગ આપજો. આપણે બધા જ કામો ધીરે ધીરે પરિપૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. વિરમગામ શહેરના પણ જે મુખ્ય રસ્તાઓ હતા એ રસ્તાઓનો શું કહેવાય પહોળા રસ્તા કરવાનું, ડિવાઈડરના કામો અત્યારે આપણે હાથ ઉપર લીધા છે. તો ધીરે ધીરે હું એવો પ્રયાસ કરું છું કે ઝડપથી આપણે વિરમગામ શહેરના કામો પણ પરિપૂર્ણ થશે. એટલે બધા જ લોકો એકબીજાને સાથ સહયોગ આપીને આ વિકાસના કામમાં જોડાઈએ એવી અપેક્ષા રાખું છું. આજે 2 મુદ્દા ખાસ હતા, મુખ્યમંત્રી રાહત ફંડનો અને જે ખેડૂતોના જે વળતરના પૈસા ખાતામાં જઈ રહ્યા છે એના. એટલે બેની માહિતી તમને બધાને આપવા માટે આજે ફેસબુકના માધ્યમથી લાઈવ થયો હતો. પુનઃ એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. દેશના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની આ જયંતિ છે, આપ સૌ વતી કોટી કોટી વંદન કરું છું. જય હિન્દ, જય ભારત.